જો આજે ગુજરાતી દાળ બની રહી છે. સોરી, મેં બધા મસાલા એડ કરી દીધા છે આમાં. એકચ્યુઅલી દાળ બફાઈ ગઈ પછી મેં ધાણા, જીરું, મરચું, હળદર અને મીઠું નાખેલું છે. અને આ કોકમવાળી દાળ કેટલાને ભાવે છે મને જણાવજો કમેન્ટમાં. ખબર નહીં, મને બહુ મજા આવે આ દાળ ખાવાની. સિંગદાણા તો નાખેલા જ હોય. અને મેં જરૂર પ્રમાણે ગોળ પણ નાખી દીધો છે. હવે એક બાજુ આ દાળ ઉકળે ત્યાં સુધીમાં હું વઘાર કરીશ. તો જો રાઈ, જીરું અને મને છે ને મેથીનો મસાલો હોય, આચાર મસાલો, એ થોડો નાખવો ગમે. એનાથી દાળમાં ટેસ્ટ બહુ સરસ આવે. હિંગ, થોડું મરચું ને હળદર, કલર સરસ આવે. અને મરચાં, ટામેટાં અને લીમડો